નમસ્કાર ભાઈઓ, આપણે આવી ગયા છે જુનાગઢ ઉપરકોટના કિલ્લામાં. આ શૈલેષભાઈ, જયરાજભાઈ ને અલ્પેશ આવી ગયા આપણા ભેગા. હવે જઈએ અંદર આપણે. ભાઈ લોકો અમે અંદર આવ્યા છે. કઈ જગ્યા છે એ તો કઈ ખબર નથી. હવે હમણાં 75 કરોડના ખર્ચે આ કિલ્લાનું રિનોવેશન થયું છે. લાઇટિંગ ને બધું બહુ મસ્તનું કર્યું છે. અહીંયા આગળથી નજર આવી છે જુનાગઢનું લોકેશન. હિન્દીમાં વાત કરીએ તો ઘરને લાગે યુટ્યુબર. આ ઉપરનો વ્યૂ. તો ભાઈ લોગ અહીંયા આવી ગયા છે આપણે તોપ જોવા. ને અહીંથી દેખાય છે જુનાગઢ સિટીનું વ્યૂ. તડકો છે બહુ જ. જો આ તોપ છે અહીંયા. અને અહીંથી દેખાય છે જુનાગઢ શહેર. જુનાગઢનો સારો વ્યૂ આવે અહીંથી. આ સાઈડ છે કિલ્લો. આ તોપ છે બધી. મિત્રો, એમ કહેવાય છે કે મૌર્ય સામ્રાજ્યના શાસન દરમિયાન ગિરનાર પર્વતની તળેટીમાં એક કિલ્લો અને નગરી સ્થાપવામાં આવી હતી અને ગુપ્ત સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. 875 CE ચાવડા વંશના શાસક પાસેથી ચુડાસમા શાસકોએ વામનસ્થલી એટલે કે આજનું જે વંથલી કહેવાય છે તે હસ્તગત કરી લીધું હતું. ચુડાસમા શાસક ગ્રહારીઓએ જંગલમાંથી જૂનાગઢને સાફ કર્યું હતું. એક દંતકથા મુજબ એક દિવસ લાકડા કાપનારાઓ જંગલમાંથી પોતાનો રસ્તો બનાવ્યો અને તે સ્થળે આવ્યા જ્યાં પથ્થરની મોટી દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા. નજીકમાં જ એક પવિત્ર માણસ ચિંતનમાં બેઠા હતા. લાકડા કાપનાર દ્વારા તેમને પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો કે તેનું નામ જૂના છે. ત્યારથી તે સ્થળ જૂનાગઢ તરીકે જાણીતું બન્યું અને આ જગ્યા જૂનાગઢની પૂર્વ તરફ ઊંચાઈ પર સ્થિત હોવાથી તેનું નામ ઉપરકોટ પડ્યું. આમ આ કિલ્લા અને જૂનાગઢ શહેરનો ઇતિહાસ મિત્રો ખૂબ જ જૂનો માનવામાં તમે જોઈ રહ્યા છો ને, આ બધા રિનોવેશનમાં મળેલા હતા. જૂના અવશેષો છે બધા. આ બધા અવશેષો મળેલા છે. બધી એન્શિયન્ટ વસ્તુ રાખેલી છે. ઉપર જો નજારો. તો ભાઈ આ કિલ્લો છે ને જુનાગઢના નવાબે બનાવેલો હતો અને આનું હમણાં રિનોવેશન કરાયું છે ને આપણા મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આનું ઉદ્ઘાટન કરાયું હતું 28 તારીખે. 75 કરોડના ખર્ચે આનું રિનોવેશન બધું થયું હતું. હવે પહેલા કરતાં થોડોક સારો બન્યો છે. આ સીડી ક્યાં જાય કઈ ખબર નથી. બધા જાય છે, હવે ક્યાં જાય કઈ ખબર નથી. અહીંથી જાય છે આ ઉપર. કાંઈ છે નહીં ઉપર. પાછા હવે બારોબાર આવી ગયા છે. હવે જાય નવગણ કુવા સાઈડ. ઉપરકોટ ટીમકો સહયોગ છે. ધન્યવાદ. બરોબર. કિલ્લાની અંદર આવેલા યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કિલ્લામાં પાન મસાલા બીડી સિગરેટ આ સાઈડ છે બેસ્ટ લોકેશન. બરોબર ને, સમજી ગયા ને. કિલ્લામાં રાખેલી સામગ્રીઓથી પૂરી બનાવીને રાખવી. અડીખડી નવગણ અહીંથી દેખાય ગિરનારની બેસ્ટ લોકેશન છે. આ છે જે અનાજના કોઠાર આવે તે જેમાં પહેલા અનાજ રાખતા રાજા. આ છે અહીંનું બેસ્ટ વ્યૂ લોકેશન. ઉપર નહીં બેહો દે. હાલો ને યાર. હું તો એક ઉદ્દેશ કર્યો તો મારી પાસે. મને જતા જ દે. हेलो गाइस, अब हम जा रहे हैं ब्लॉग बनाने के लिए। हमको कुछ आता नहीं है। कैसे हो गए तुम्हारे कैसे हो गई है? क्या होगा एक दिन 10 के नहीं 2 मिलियन करना। बस यहाँ से तुम ना होता है नीचे। હાલો અહીંથી જવાય છે નવગણ કૂવો નીચે. તો જઈએ આગળ. બહુ પ્રાચીન કૂવો છે આ. અહીંથી જવાય છે કૂવામાં અંદર. અમે જઈએ સ્પીડમાં. નીચે લાઇટિંગ છે, અંધારું છે, તોય બધા ફોટા પાડે. તો અહીંથી ભાઈઓ ફૂલ અંધારો આવી ગયો છે. આપણે હવે વધારે જવું નથી. પાછા જઈએ આપણે રિટર્નમાં.
और फिर अड़ी कड़ी वाइफ पर जाएंगे। मैं कही दे राम राम भाइयों। राम राम भाइयों। वो मेरे को नहीं आता। देखो देखो इधर कुछ आ गया। ये क्या है ये? सांप के कट्टे। નવાબી તળાવવાળા ગાર્ડનમાંથી ચાવીઓનો જુડો કરી આવ્યો છે. यहाँ पे किसी की ચાવી पतंग बजा अपने आके और अपने भगवान जी को पता नहीं તો ભાઈ અહીંયા આવ્યું છે એક સરસ મજાનું તળાવ. कौन है? बताओ उसको। હાલો આગળ જઈને બતાવું. આ છે તળાવ. एक कुंड है बहुत बढ़िया वाला। ના એટલે વાર છે જેઠે જો ભાઈ અહીંથી આખા જુનાગઢમાં પાણી જાય. આ પાણી આખું જુનાગઢ પીએ. फिल्टर होके जाएगा क्या? તો ભાઈ લોગ અહીંથી આવે છે સિટીનો વ્યૂ. અહીંથી ગામ આવી ગયું સિટી, જુનાગઢ સિટી. તો ભાઈ આ હતો આપણો ઉપરકોટનો બ્લોગ. આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. પબ્લિક અટાણે બહુ આવી ગઈ છે. મળીએ બીજા વિડીયોમાં. Yeah.